નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ઇન્ફો રીલમાં. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ ધોરણ 7 યુનિટ 2 ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ. એમાં જે આપણે અગાઉના પાર્ટ 1માં જોયું હતું કે આપણે 4 પ્રકારના જે મેળાઓ ઉજવાય છે ગુજરાતમાં તેના વિશે આપણે જોયું હતું. એમાં હતો ભવનાથનો મેળો, શામળાજીનો મેળો, વૌઠાનો મેળો અને માધવપુરનો મેળો. તો તેના વિશે આપણે વિસ્તૃતમાં વાતચીત કરી હતી ગયા વિડીયોમાં. તો આજે એને લગતા ક્વેશ્ચન આન્સર્સ, બીજા ગ્રામર, વ્યાકરણ પણ છે થોડુંક, તો એના વિશે આ ચર્ચા કરીએ. જે સ્વાધ્યાય અને અભ્યાસમાં પ્રશ્નો આપેલા છે તેના વિશે ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. અહીંયા પ્રશ્ન છે પ્રેક્ટિસમાં. પ્રશ્ન નંબર એ, આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે પ્રશ્નોના જવાબ આપો. ક્વેશ્ચન એટલે પ્રશ્ન અને આન્સર એટલે જવાબ. પહેલો પ્રશ્ન જોઈએ, વેર ડઝ ધ ભવનાથ ફેર ટેક પ્લેસ? વેર ડઝ ધ ભવનાથ ફેર ટેક પ્લેસ? ટેક પ્લેસ એટલે યોજાવું, ક્યાં ભવનાથનો મેળો યોજાય છે? તો અહીંયા સાઈડમાં જવાબો લખેલા છે, તમે આનો સ્ક્રીનશોટ અથવા તો આને વિડીયોને પોઝ કરીને આ જવાબો નોંધી શકો છો. પણ છતાં પણ આપણે એક એક પ્રશ્નોને ડિસ્કસ કરતા જઈએ, જેથી કરીને હું અર્થ તમને સમજાવી શકું. ભવનાથ ફેર ટેક પ્લેસ એટ ગિરનાર હિલ્સ નિયર જુનાગઢ. તો ક્યાં યોજાય છે ભાઈ? કે ભવનાથ ફેર, ભવનાથનો મેળો ગિરનાર હિલ્સ, ગિરનારના પર્વતો પર ભવનાથ તળેટીમાં જુનાગઢમાં યોજાય છે. બીજો પ્રશ્ન, ફ્રોમ વિચ 2 સ્ટેટ્સ ડુ પીપલ કમ ટુ શામળાજી ફેર? શામળાજીના મેળામાં 2 સ્ટેટ્સ એટલે થાય રાજ્ય, સ્ટેટ્સ એટલે થાય રાજ્ય, 2 એટલે 2, કયા 2 રાજ્યોના લોકો, પીપલ એટલે લોકો, અહીંયા શામળાજીના મેળામાં આવે છે? જવાબ છે પીપલ કમ ફ્રોમ રાજસ્થાન એન્ડ ગુજરાત સ્ટેટ. કે આ બંને સ્ટેટના લોકો આવે છે અહીંયા, રાજસ્થાન અને ગુજરાત સ્ટેટ. આપણે અગાઉના વિડીયોમાં જોયું તેમ એમાં મેં તમને એક્સપ્લેન કર્યું હતું કે આ જે શામળાજીનો મેળો છે એ ઉત્તર ગુજરાતમાં બોર્ડર એરિયામાં યોજાય છે, બરોબર? એટલે એને રાજસ્થાનની સંસ્કૃતિ અને ગુજરાતીની સંસ્કૃતિ મિક્સ થાય છે. આગળનો પ્રશ્ન, વોટ ડુ ડિવોટીઝ બાય એટ શામળાજી ફેર? કે ડિવોટીઝ એટલે ભક્તો, બાય એટલે ખરીદવું, કે શામળાજીના મેળામાં ભક્તો છે એ શું ખરીદે છે અથવા તો લોકો શું ખરીદે છે? અહીંયા છે ડિવોટીઝ બાય જ્વેલરી એટલે ઘરેણા, ક્લોથ્સ એટલે કે કપડાં, અને ક્રાફ્ટ્સ વર્ક, અમુક હેન્ડલૂમની ને ક્રાફ્ટ વર્કની વસ્તુઓ ખરીદે છે. ચોથો પ્રશ્ન, હાઉ ડુ પીપલ સેલિબ્રેટ માધવપુર ફેર? કઈ રીતના, હાઉ એટલે કઈ રીતના, પીપલ લોકો, સેલિબ્રેટ એટલે ઉજવવું, કે માધવપુરનો મેળો કઈ રીતના લોકો ઉજવે છે? તો પીપલ સેલિબ્રેટ ફેર બાય ડુઈંગ ગરબા. લોકો આ સેલિબ્રેટ એટલે ઉજવે છે કઈ રીતના? ગરબા કરે છે, ગીતો ગાય છે, સિંગિંગ સોંગ એન્ડ વિઝિટિંગ, મુલાકાત લેવી અલગ અલગ રંગબેરંગી શોપ્સની એટલે કે દુકાનોની. પાંચમો પ્રશ્ન વૈકલ્પિક એમસીક્યુ ટાઈપનો છે. વૌઠા ફેર ઇઝ ફેમસ ફોર? વૌઠાનો મેળો શેના માટે ફેમસ છે? તો એમાં 4 ઓપ્શન્સ છે, બોટ રેસીસ, સેલિંગ કેમલ્સ એન્ડ ડોન્કીઝ, કાઇટ ફ્લાઇંગ અને મેકિંગ સ્વીટ્સ. તો આમાં સાચો જવાબ આવે સેલિંગ કેમલ્સ એન્ડ ડોન્કીઝ. ચાલો મિત્રો આગળ વધીએ. પ્રેક્ટિસનો પ્રશ્ન નંબર બી, કરેક્ટ ધ અંડરલાઇન્ડ પાર્ટ એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સ. કે અંડરલાઇન પાર્ટ એટલે કે લાઇન કરેલો જે શબ્દો છે એની જગ્યાએ રીરાઇટ એટલે ફરીથી લખવું. શું સાચો જવાબ? એમાં ભૂલ છે, એ વાક્યમાં જે લાઇન કરેલો શબ્દ છે એ ભૂલ ભરેલો છે, એની જગ્યાએ સાચો શબ્દ માહિતી પ્રમાણે લખવાનો. જોઈએ પેલો, અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ્સ ડ્યુરિંગ હોલી ફેસ્ટિવલ. કે ભવનાથનો મેળો, હેલ્ડ એટલે યોજાવું, ગિરનાર હિલમાં યોજાય છે. ક્યાં યોજાય છે? ગિરનાર હિલ પર, ડ્યુરિંગ હોલી ફેસ્ટિવલ. તો આપણને ખબર છે કે આ હોલી ફેસ્ટિવલમાં નથી યોજાતો, પણ કયા ફેસ્ટિવલમાં યોજાય છે? મહાશિવરાત્રિના તહેવારમાં. તો હોલીની જગ્યાએ શું લખી નાખવાનું? મહાશિવરાત્રિ. તો અહીંયા મિત્રો જે ખોટા જવાબો છે એની જગ્યાએ મેં સાચા જવાબો લખી લીધા છે. ચાલો ડિસ્કસ કરીએ. વૌઠા ફેર, વૌઠાનો મેળો ઇઝ ઇન કચ્છ ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ પ્રથમ પૂર્ણિમા. અહીંયા એક ભૂલ છે આ પ્રશ્નમાં, આમાં ખરેખર પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આમાં આવવું જોઈએ વૌઠા ફેર ઇઝ હેલ્ડ ઇન, વચ્ચે આ લોકો હેલ્ડ લગાવવાનું ભૂલી ગયા. HELD, હેલ્ડ, HELD, હેલ્ડ એટલે યોજાવું. વૌઠા ફેર ઇઝ હેલ્ડ ઇન કચ્છ ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ પ્રથમ પૂર્ણિમા. તો અહીંયા આપણને ખબર હોવી જોઈએ કે કચ્છ અહીંયા આવે નહીં, આ કચ્છ છે એ ખોટો જવાબ છે.
વૌઠા ફેર ક્યાં યોજાય છે? અમદાવાદ જિલ્લામાં, ડિસ્ટ્રિક્ટ. બીજું છે માધવપુર ફેર સ્ટાર્ટ્સ. માધવપુરનો મેળો સ્ટાર્ટ થાય છે ક્યારે? ફ્રોમ ચૈત્ર કૃષ્ણ પક્ષ નવમી. અહીંયા મિત્રો કૃષ્ણ પક્ષ ન આવે, પરંતુ સાચો જવાબ છે શુક્લ પક્ષ. ત્રીજું છે ઇન શામળાજી ફેર. શામળાજીના મેળામાં પીપલ પ્રે ટુ ગોડ શિવ ઇન ધ ટેમ્પલ. લોકો પ્રે કરે. પ્રે એટલે પ્રાર્થના કરે. કોને? મંદિરમાં વિરાજમાન ભગવાન શિવને. તો ભગવાન શિવ આવે મિત્રો. આ જે શામળાજીનું મંદિર છે એ ભગવાન વિષ્ણુનું છે, કૃષ્ણનું. રેડી? એટલે અહીંયા આપણે આવશે ગોડ વિષ્ણુ. આગળ પ્રશ્ન નંબર સી માં જ્યારે આપણે આગળ વધીએ ત્યારે એમાં એક ઋતુચક્ર આપેલું છે. ઋતુચક્રમાં અહીંયા સિઝન્સ આપેલી છે. સિઝન્સ એટલે ઋતુઓ. કઈ કઈ ઋતુઓ આવે? સમર આવે, મોન્સૂન આવે એટલે કે વર્ષા ઋતુ, સમર એટલે ઉનાળો, અને વિન્ટર એટલે શિયાળો. બરાબર? તો આમાં તમને અંગ્રેજી મહિનાઓ પણ આપેલા છે અને ગુજરાતી મહિનાઓ પણ આપેલા છે. જેમ કે ચાલો ડિસ્કસ કરી લઈએ. એ મહિના આવે, વસંત ઋતુ છે. બરાબર? વસંત અને ગ્રીષ્મ ઋતુ. વસંત ઋતુમાં 2 મહિના આવે ગુજરાતી મહિના, ફાગણ અને ચૈત્ર. અને ગ્રીષ્મ ઋતુમાં આવે વૈશાખ અને જેઠ. એ જ રીતે મોન્સૂન એટલે કે વર્ષા ઋતુમાં, તો એમાં વર્ષા ઋતુ, બરાબર, મોન્સૂન એટલે કે એમાં વર્ષા ઋતુ અને શરદ ઋતુ. તો વર્ષા ઋતુમાં શ્રાવણ આવે અને અષાઢ આવે. શરદ ઋતુમાં આસો અને ભાદરવો. એ જ રીતે વિન્ટરમાં છે. તો આમાં તમને બધાને ખ્યાલ જ હોવો જોઈએ કે મહિનાઓ કયા કયા ગુજરાતી મહિનાઓ આવે છે. પણ આમાં મહત્વનું શીખવાનું એ છે કે અહીંયા તમને ફૂડ હેબિટ્સ શીખવવામાં આવી છે કે ફૂડ હેબિટ્સ કેવી હોવી જોઈએ. જેમ કે વિન્ટર છે, અહીંયા આપણે વિન્ટરમાં કયો આવે? હેમંત અને શિશિર આવે. તો શિશિર મહિનામાં જે જનરલી ટાઈમ હોય જાન્યુઆરી 16 થી લઈને માર્ચ 15, એ દરમિયાન આપણે ઈટ વોર્મ ફૂડ્સ એટલે કે ગરમ જમવું જોઈએ. લાઈક ખીચડી, ઘી, ડેટ્સ એટલે કે ખજૂર, નટ્સ એટલે કાજુ, બદામ, પિસ્તા, ડ્રિંક વોર્મ વોટર, પાણી ગરમ કરી ઉકાળીને પીવું જોઈએ. તો આ બધી અહીંયા હેબિટ્સ આપેલી છે કે કયા કયા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ. તો આને તમે નિરાતે વાંચી લેજો. દરેક વસ્તુ આપણે વાંચવા જશું તો ખૂબ જ સમય વયો જશે. તો આ જે આપેલું છે, જો આ પરીક્ષાની દ્રષ્ટિએ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. આના આધારે પ્રશ્નો આ પ્રકારે છે. ડાર્કન ધ સર્કલ્સ ફોર ધ કરેક્ટ ઓપ્શન. આપણે અગાઉ ગ્રાફ જોયો, અગાઉ જે ઋતુચક્ર જોયું એના આધારે આ પ્રશ્નો છે અને એના જવાબ આપણે એ ઋતુચક્ર જોઈને અહીંયા આપવાના છે. પહેલો પ્રશ્ન છે વોટ શુડ વી ઈટ. આપણે શું ખાવું જોઈએ? વોટ શુડ વી ઈટ ઇન શિશિર એટલે કે વિન્ટરમાં શું ખાવું જોઈએ? તો અહીંયા આપણે જોશું ઋતુચક્રમાં શું છે. શિશિર મહિનો ગોતવાનો હું તમને શીખવાડું છું કઈ રીતના જવાબો ગોતવાના. અહીંયા શિશિર મહિના ઉપર આપણું ફોકસ હોવો જોઈએ. વિન્ટર મહિના ઉપર, વિન્ટરના સિઝનના શિશિર મહિનામાં, શિશિર ઋતુમાં ઈટ વોર્મ ફૂડ્સ, ગરમ ખોરાક, ખીચડી, ઘી, ડેટ્સ, નટ્સ, ગરમ પાણી પીવું જોઈએ. તો આપણે ઓપ્શનમાં એ શોધવાનું કે ભાઈ એવું કંઈ છે ઓપ્શનમાં. તો યસ, આ જો ઓપ્શન નંબર સી, ખીચડી, ઘી, ડેટ્સ, નટ્સ. બરોબર? તો આ પ્રકારના આ રીતે આપણે જવાબ શોધવાના છે. બીજો પ્રશ્ન, when does શિશિર occur. વિન્ટર મહિનો વિન્ટર ક્યારે આવે છે એટલે કે શિશિર ક્યારે આવે છે? તો ફરીથી આપણે જવાનું ચાર્ટમાં અને ત્યાં આપણે વિન્ટર જોવાનું, વિન્ટર લઈ લેવાનું, વિન્ટર શોધવાનું. અહીંયા છે વિન્ટર, એમાં શિશિર ક્યાં છે? આ સેક્શન છે, આ જો દેખાય છે આ સેક્શન છે એ શિશિરનું છે. એનો સમયગાળો શું છે? જાન્યુઆરી 16 થી 15, માર્ચ 15. તો આપણે ફરીથી એ પ્રશ્નમાં જશું. જાન્યુઆરી થી માર્ચ 15, જાન્યુઆરી 16 થી માર્ચ 15. અહીંયા મારાથી એક ખોટો વિકલ્પ ઠીક થઈ ગયો છે. આની આવે મિત્રો, બી આવશે. અહીંયા બી સાચો જવાબ આવશે, જાન્યુઆરી 16 થી માર્ચ 15. ઓકે, તો એ જ રીતે આપણે આગળના પ્રશ્નો કરીએ. વિચ ગુજરાતી મંથ આર ધેર ઇન ઓટમ. ઓટમમાં કયા ગુજરાતી મંથ આવે છે? તો એ તમે જોઈ લેજો. બરોબર, એમાં સાચો જવાબ આવશે ડી, એટલે કે બંને આવશે. બોથ એ અને સી, ભાદરવો અને આસો બંને આવશે. પછી છે વિચ ફૂડ આર ઇટન ઇન ગ્રીષ્મ ઋતુમાં એટલે કે સમરના ગ્રીષ્મ ઋતુમાં કયો ખોરાક લેવો જોઈએ? તો એમાં હંમેશા ઠંડો ખોરાક લેવો જોઈએ. કુલિંગ ફૂડ્સ લાઈક કુકુંબર, કાકડી છે, કેરી, મેંગો, વોટરમેલન, તરબૂચ, આ ટાઈપના ખોરાક લેવા જોઈએ. તો આ વિડીયો પોસ્ટ કરી અને તમે આનો સ્ક્રીનશોટ અથવા તો તમારી ટેક્સ્ટ બુકમાં આના જવાબ લખી શકો છો. આગળનો પ્રશ્ન છે
એ છે રાઇટિંગ વિભાગમાં. રાઇટિંગ વિભાગમાં આ પ્રશ્ન છે. રાઇટ એપ્રોપ્રિએટ, યોગ્ય, એપ્રોપ્રિએટ નંબર્સ, યોગ્ય ક્રમ આપો ફોર ધ ઇવેન્ટ્સ. કઈ ઇવેન્ટ્સ? શેની ઇવેન્ટ છે? ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે સ્વતંત્રતા દિવસના અહીંયા ઇવેન્ટ્સ આપેલી છે. ક્યાં ક્યાં કાર્યક્રમો થાય છે, પહેલા શું થાય છે, બીજા ક્રમમાં આપણી સ્કૂલમાં જ્યારે કોઈ કાર્યક્રમ હોય તો પહેલા આપણે શું કરીએ એની આખી એક રૂપરેખા હોય. તો એ પ્રમાણે પહેલા ક્રમ શું આવશે, બીજો ક્રમ શું આવશે એ અહીંયા મેં આપેલું છે. પહેલા અહીંયા જો બધા પ્રાર્થના સમૂહ પ્રાર્થનામાં છે. સમૂહ પ્રાર્થનામાં છે. બીજો વિકલ્પ શું આવશે? ધ્વજવંદન કરે છે. બરાબર છે, ધ્વજનું એટલે કે ફ્લેગનું સેલ્યુટેશન કરે છે, ધ્વજવંદનમાં થાય છે. ત્રીજું શું આવશે? અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો આવશે. ચોથા ક્રમમાં અહીંયા સ્પીચ આવશે, પ્રિન્સિપલ દ્વારા અથવા તો કોઈ સ્ટુડન્ટ દ્વારા સ્પીચ આપવામાં આવશે. અને પાંચમું ઓલરેડી તમને આપેલું છે, એવોર્ડ સેરેમની છે એટલે કે ઇનામ વિતરણ છે. તો મિત્રો આ રીતના તમારે આ પ્રશ્ન આ ટાઈપના પૂછાય ચિત્રો સહિત, તો આ રીતના એનો જવાબ લખવાના રહેશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો બધી ખાલી જગ્યામાં જવાબ આપેલા છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ અને જવાબ લખી શકો છો. અહીંયા કેમલ રાઈડ આવશે કારણ કે અહીંયા એન્જોયમેન્ટની વસ્તુ લખવાની છે. તો એન્જોયમેન્ટની વસ્તુ આવતી હોય ત્યાં આપણે મિત્રો તો અહીં ખાલી જગ્યાઓ છે એનો સ્ક્રીનશોટ તમે પાડી શકો છો. બધામાં સાચા જવાબ લખેલા છે. અહીંયા જો ટુરિસ્ટ એન્જોયઝ, ટુરિસ્ટ એન્જોય એટલે કે ટુરિસ્ટ લોકો આનંદ માણે છે શેનો? ત્યાંના લોકલ સાંસ્કૃતિક નૃત્યોનો, મ્યુઝિક, એના કન્સર્ટ ગીતોનો, કલ્ચરલ પ્રોગ્રામ્સ એટલે કે ત્યાંના સાંસ્કૃતિક કાર્યક્રમોનો. તો અહીંયા એન્જોયમેન્ટની વસ્તુ છે એટલે કેમલ રાઇડ પણ એક એન્જોયમેન્ટની વસ્તુમાં આવી જાય એટલે અહીંયા કેમલ રાઇડ લખવાનું થશે આપણે. પછી ધેર આર મેની સ્ટોલ્સ ઓફ બ્યુટીફુલ કચ્છી હેન્ડીક્રાફ્ટ્સ. પીપલ ઓલ્સો લિસન ટુ ફોક સોંગ્સ. અહીંયા સોંગ્સ આવશે. ફોક એટલે ત્યાંનું ભાતીગળ, ત્યાંનું લોકલ જે સોંગ્સ હોય, અને સ્ટોરી ટેલિંગ. અને ધીસ ફેસ્ટિવલ શો ધ રીચ કલ્ચર, કે સમૃદ્ધ સંસ્કૃતિ આ ફેસ્ટિવલ દર્શાવે છે. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર સી. સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન. તો અહીંયા જે શબ્દો આપેલા છે એની મદદથી તમારે એક ફકરો લખવાનો થશે. અહીંયા ફકરો છે મેં એકદમ સાદી રીતે બનાવ્યો છે, વાક્ય સ્વરૂપે બનાવી નાખ્યો છે, એને તમે ફકરા સ્વરૂપે લખી શકો. અહીંયા મેં એકદમ સિમ્પલ લેંગ્વેજમાં તમને ફકરો બનાવી આપ્યો છે. કારણ કે આપણે ઘણા એમાં એવરેજ વિદ્યાર્થીઓ હોય અથવા તો જે વિદ્યાર્થીઓ યાદ ન રાખી શકતા હોય ને આવા પ્રકારના પ્રશ્નો પૂછાય જ છે 10 માર્કના, 5 થી 10 માર્કનું આવું પૂછાય જ છે. છેલ્લે આ પ્રશ્નો આવે જ છે નિબંધ સ્વરૂપના. તો આપણને એટલી ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે આવું ચિત્રવાળા પ્રશ્નો હોય ત્યારે ધેર ઇઝ અને ધેર આર તમને આવડતું હોય તો એના દ્વારા તમે કમસે કમ 5-6 વાક્યો તો લખી જ શકો. ધેર ઇઝ ક્યારે આવે? તો ઇઝ હંમેશા એક વચનમાં આવે ને આર છે એ બહુવચનમાં આવે. તો હવે સમજી લો કે અહીંયા બાળકો છે એ રમી રહ્યા છે, તો એમાં આપણે ધેર આર લખશું. ધેર આર ચિલ્ડ્રન્સ પ્લેઇંગ ઇન ધ પિક્ચર, બરાબર, અથવા તો એટ ધ ફેર. તો આ નાની બાબતનું ધ્યાન રાખીએ તો આપણે પરીક્ષામાં માર્ક સ્કોર કરી શકીએ. તો અહીંયા જો મેં આખો નિબંધ લખેલો છે, તો તમે પણ આ લખી શકો છો. ધેર ઇઝ અ વિલેજ ફેર, કે એક વિલેજ એટલે કે ગામડાના મેળાનું આ દ્રશ્ય છે. પછી શું છે? ધેર આર મેની ચિલ્ડ્રન એટ ધ ફેર, કે ત્યાં એમાં ઘણા બધા બાળકો છે. અહીંયા ઘણા બધા બાળકો એટલે બહુવચન થાય એટલા માટે ધેર આર આવ્યું છે. પછી જો ત્રીજું વાક્ય છે ધેર ઇઝ અ મેરી ગો રાઉન્ડ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મેરી ગો રાઉન્ડમાં બાળકો બેઠા છે. ધેર ઇઝ અ મેરી ગો રાઉન્ડ. તો ઇઝ છે કારણ કે એક જ મેરી ગો રાઉન્ડ છે એટલે. ચોથું વાક્ય છે ધેર આર સમ ચિલ્ડ્રન ઓન ધ મેરી ગો રાઉન્ડ, કે અમુક બાળકો આ મેરી ગો રાઉન્ડ ઉપર બેઠા છે. અમુક બાળકો એક કરતા વધારે છે એટલે બહુવચન છે એટલે જો અહીંયા ધેર આર આવી ગયું. તો આવી નાની બાબતો આપણે ધ્યાન રાખશું તો નિબંધ લેખન આપણે ઇઝીલી ફાવી જશે. તો આ મિત્રો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો અથવા તો ડાયરેક્ટ વિડીયો પોઝ કરીને તમે આને લખી શકો. ડી પ્રશ્ન નંબર ડી એટલે કે રાઇટ અ પેરેગ્રાફ યુઝિંગ ધ ક્લૂઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ ઓન માય ફેવરેટ ફેસ્ટિવલ. માય ફેવરેટ ફેસ્ટિવલ એટલે મારો પ્રિય તહેવાર. તો એના વિશે અહીંયા તમારે લખવાનું છે. અહીંયા અમુક ક્લુ આપેલા છે પણ જરૂરી ન હોય કે આ ક્લુ હોય એટલામાંથી જ લખવાનું. તમે એ ફેસ્ટિવલ વિશે કંઈક વધારે જાણતા હોય તો લખી શકો. એમાં કોઈ એવી પાબંદી ન હોય કે આ 5 શબ્દો આપેલા છે એ જ હોવા જોઈએ, એના સિવાયનું છઠ્ઠો શબ્દ ન હોવો જોઈએ, એવું ન હોય મિત્રો. તો અહીંયા જો મેં એક ઉદાહરણ સ્વરૂપે એક દિવાળી ફેસ્ટિવલનું, તમે બીજા ગમે એ ફેસ્ટિવલનું લખી શકો, હોળીનું આ તે. તો અહીંયા આપણે જે પણ દિવાળીમાં કરતા હોય એના વિશેના અહીંયા વાક્યો લખવાના છે. આવા 2-3 તમે નિબંધ પ્રિપેર કરી લો એટલે એક્ઝામમાં ગમે તે એક પૂછાય તો આપણને ઇઝીલી ફાવી જાય. તો અહીંયા વિડીયો પોઝ કરીને તમે આ નિબંધ લખી શકો. ચાલો પછી આવીએ પ્રશ્ન નંબર ડી.
અરેન્જ ધ જમ્બલ વર્ડ્સ, અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ એન્ડ મેક સેન્ટેન્સ. સેન્ટેન્સ એટલે વાક્ય અને જમ્બલ્ડ એટલે આડા અવડા ગોઠવેલા. આડા અવડા ગોઠવેલા જે આ વાક્યો રચના, વાક્યોમાં જે શબ્દો આડા અવડા ગોઠવેલા છે એને સરખી રીતે અર્થપૂર્ણ વાક્ય બને એ રીતે ગોઠવવાના છે. પહેલું જોઈએ, વી કેન આફ્ટર સ્કૂલ. પછી આ જો વચ્ચે વચ્ચે લીટીઓ આપેલી છે એનો મતલબ એ ત્યાંથી પાઠ પડી જાય છે. પ્લે ફૂટબોલ ટુગેધર. 1 2 3 ને 4, 4 વિભાગમાં એને અલગ અલગ જમ્બલ્ડ કરેલા છે. તો એનું સાચું શું થાય? વી કેન પ્લે ફૂટબોલ ટુગેધર આફ્ટર સ્કૂલ. કે આપણે સ્કૂલ બાદ ભેગા ફૂટબોલ રમી શકીશું. બરોબર. બીજું, ધ ચિલ્ડ્રન મે વિઝિટ ધ ઝૂ વિથ ધેર ટીચર ટુમોરો. તો એનું શું આવે? ધ ચિલ્ડ્રન મે વિઝિટ ધ ઝૂ વિથ ધેર ટીચર ટુમોરો. બાળકો ઝૂની મુલાકાત તેમના શિક્ષક સાથે આવતીકાલે લઈ શકશે. તો આ રીતના મિત્રો આને જમ્બલ વર્ડ્સને તમારે ગોઠવવાના છે. આને તમે વિડીયો પોઝ કરી અને આ જવાબો લખી શકો અથવા તો એનો અભ્યાસ કરી શકો. ત્યારબાદ છે લેંગ્વેજ ફંક્શન. લેંગ્વેજ ફંક્શન્સમાં આપણને અમુક વ્યાકરણની દ્રષ્ટિએ હેલ્પફુલ થાય અથવા તો જે કમ્યુનિકેશન બિલ્ડઅપ કરવામાં હેલ્પફુલ થાય એવી પ્રવૃત્તિ હોય છે. અહીંયા રીડ ધ સેન્ટેન્સ છે તો તમે રીડ તમારી જાતે કરી શકો. 1 2 વાક્યો હું રીડ કરી આપું. અ બર્ડ કેન ફ્લાય, એન એલિફન્ટ કેન નોટ ફ્લાય. કેન અને કેનોટ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. કેન અને કેનોટ, આનું ક્યારેક આપણે એક અલગથી લેક્ચર લેશું. એક હું અલગથી વિડીયો બનાવી. કેન, માઇટ, પછી મે આવે, પછી શુડ આવે. આ બધા એક ફેમિલીના ગણાય. એટલે કે ઓક્ઝિલરી વર્બ કહેવાય એને મિત્રો. ઓક્ઝિલરી વર્બ, ઓક્ઝિલરી ક્રિયાપદો. તો એનું એક આપણે અલગથી લેક્ચર લેશું. પછી બીજો જ જોઈએ, રીડ કરવાનું છે. બરાબર. પેરેન્ટ્સ મસ્ટ ટેક કેર ઓફ ધેર ચિલ્ડ્રન. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. કાર નો આવે, કેર આવે. CARE. પેરેન્ટ્સ મસ્ટ ટેક કેર ઓફ ધેર ચિલ્ડ્રન. they must not let them go alone. અહીંયા હું વાંચી લઉં, ત્યારબાદ તમે વિડીયો પોઝ કરીને એક એક વાક્યો વાંચજો મિત્રો, જેનાથી તમને પ્રેક્ટિસ થાય. ત્રીજું, સ્ટુડન્ટ શુડ રીડ બુક્સ બટ they should not spend too much time on social media. અહીંયા ઓન છે, OTN નથી, પી ભૂલથી પ્રિન્ટ થયો છે. પછી અહીંયા સ્પેન્ડમાં એન આવે, એન ઊંધો લખી નાખ્યો છે એ લોકોએ. તો અહીંયા પણ જો શુડ છે, અહીંયા મસ્ટ છે, આ બધા ઓક્ઝિલરી વર્બ છે. પછી રતન could go to the fair. He could not enjoy the scary rides. Dvija may speak English. She may not speak French. એના પછી મિત્રો પ્રશ્ન છે લેંગ્વેજ ફંક્શન્સમાં. ક્લાસિફાય ધ સેન્ટેન્સ ઇન ગિવન ટેમ્પર. આમાં ક્લાસિફાય કરવું છે. વીકેન વાળા જેટલા પણ વાક્યો છે એ તમારે વીકેન વાળા ખાનામાં લખવાના છે. વી શુડ વાળા છે, જે વી શુડ થી શરૂ થતા હોય, જેમ કે અહીંયા જો વી શુડ કીપ અવર થિંગ્સ નીટ, તો એ આ ખાનામાં લખવાનું છે. ત્યારબાદ છે વી મસ્ટ. તો વી મસ્ટ વાળા જો વાક્યો, વી મસ્ટ વોક ઓન ધ ફૂટપાથ એન્ડ ક્રોસ એટ ધ ઝીબ્રા ક્રોસિંગ, તો એ અહીંયા લખવાનું છે. ત્યારબાદ ઇટ મે વાળા જેટલા પણ વાક્યો છે એ આ ખાનામાં આવશે. એક એક ઉદાહરણ જોઈ લઈએ. એક આપણે વીકેન વાળું ગોતીએ. વીકેન વાળું ક્યાં છે? વીકેન વાળું અહીંયા છે. વી કેન પ્લે વિથ અવર ફ્રેન્ડ્સ. તો આ વાક્ય તમારે કયા ખાનામાં નાખવાનું થશે? વીકેન વાળામાં. એક હવે વી શુડ વાળું ઉદાહરણ જોઈએ. વી શુડ કીપ અવર થિંગ્સ નીટ, તો એ અહીંયા આવશે. વી મસ્ટ વાળું અહીંયા, વી મસ્ટ અહીંયા પણ છે. જો વી મસ્ટ બી કેરફુલ એટ ઓલ ટાઈમ્સ, એ અહીંયા આવશે. પછી ઇટ મે વાળું વાક્ય, ઇન સમર ઇટ મે બી વેરી હોટ, ઇટ મે. તો આ રીતના તમારે જેટલા પણ વાક્યો છે આ પ્રકારના શબ્દ જૂથથી ચાલુ થતા હોય એને વિભાજિત કરવાના છે, વર્ગીકૃત કરવાના છે. આગળનો પ્રશ્ન નંબર સી છે, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ફોર ધ ગિવન સિચ્યુએશન. આપેલી પરિસ્થિતિ મુજબ, સિચ્યુએશન એટલે પરિસ્થિતિ, આપેલી પરિસ્થિતિ મુજબ સૌથી યોગ્ય લાગતો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. પહેલું વાક્ય છે, યુ આર વેરી થર્સ્ટી ઇન ધ ક્લાસ. તમને ખૂબ જ તરસ લાગી છે. વોટ વિલ યુ સે ટુ ધ ટીચર. તમે તમારા શિક્ષકને શું કહેશો? તો અહીંયા જવાબ આવે, મે આઈ ડ્રિંક વોટર. શું પાણી પી શકું છું? તો એમાં આપણે બોલતા હોય, જો તમારે વોશરૂમ જવું હોય તો એમ કહેશો, મે આઈ ગો ટુ ટોયલેટ, મે આઈ ગો ટુ વોશરૂમ, મે આઈ
મે આઈ ડ્રિંક વોટર. તો આ રીતના એની વાક્ય રચના હોય છે. ત્યાર પછી છે યોર ફ્રેન્ડ લુક સેડ. તમારો મિત્ર ઉદાસ છે. વોટ ઇઝ ધ બેસ્ટ એડવાઇસ? એડવાઇસ એટલે સલાહ. તમે એને સૌથી ઉત્તમ સલાહ કઈ આપશો? તો સલાહ આપતા એક યાદ રાખવાનું મિત્રો કે સલાહ આપતા વાક્યો હોય એમાં શુડ હોય. હા, ને પરમિશન માંગતા જેટલા પણ વાક્યો હોય એમાં મે હોય. મે આઈ ટેક યોર પેન્સિલ, મે આઈ યુઝ યોર બોલ પેન. સમજાણું? તો મે છે એ પરમિશન માંગતો છે, શુડ છે એ સલાહ આપતો છે. તો એટલું પણ યાદ હોય તો પણ આપણે પરીક્ષામાં ખોટો જવાબ પડવાની શક્યતા નહીવત થઈ જાય. તો અહીંયા આપણે બિંદાસપણે આ જવાબ ટીક કરવાનો રહે. અહીંયા જો શુડ આપણે એને સલાહ આપશું યુ શુડ ટોક ટુ મી. તારે મારી સાથે વાત કરવી જોઈએ. ત્રીજો પ્રશ્ન છે યુ વોન્ટ ટુ આસ્ક યોર ફ્રેન્ડ ટુ ગીવ ધ બોલ. તમે તમારા મિત્રને પૂછો છો, એને બોલ આપવા માટે આગ્રહ કરો છો અથવા તો એને પૂછવા માંગો છો. વોટ વિલ યુ સે? તમે એને શું કહેશો? તો આપણે કંઈક એની પાસે માગવું હોય રિક્વેસ્ટથી કોઈ પાસે કંઈ વસ્તુ. કેન યુ પાસ ધ બોલ? શું તું ઓલો બોલ પાસ કરીશ પ્લીઝ? બરાબર. તો અહીંયા આ બધા ઓક્ઝિલરી વર્બ યાદ રાખવાના છે. આગળ પ્રશ્ન છે ધ ટ્રાફિક લાઇટ ઇઝ રેડ, વોટ ઇઝ ધ રૂલ? ટ્રાફિક લાઇટ લાલ છે, શું રૂલ છે? યુ મસ્ટ સ્ટોપ. હવે આ જો ટ્રાફિક લાઇટ છે એ ટ્રાફિકના નિયમો છે, એમાં એ પાલન કરવું જ પડે, એમાં ચાલે જ નહીં. ટોલ નાકેથી તમે નીકળો એટલે ટોલ નાકે જે એના નિયમો લાગુ પડતા હોય એની કાર પ્રમાણેના જે ફીસ થતી હોય આપવી જ પડે. પછી કોઈ પણ મેટ્રો સિટી હોય ત્યાં આપણે જોતા હોઈએ છીએ કે ત્યાં ટ્રાફિકના નિયમો કડક હોય છે. લાલ લાઇટ થાય તો ત્યારે સિગ્નલ લાલ હોય ત્યારે આપણે કાર કે આપણી બાઇક ઊભી રાખવી જ પડે, હેલ્મેટ પહેરવું જ પડે. તો એમાં મસ્ટ આવે, જે એકદમ જરૂરી જ છે એમાં મસ્ટ જ આવે. તમારી ટ્રેન 9 વાગ્યાની છે, બરાબર, તમારી ટ્રેન 9 વાગ્યાની છે બોમ્બેની, તો તમારે 9 પહેલા પહોંચવું જ પડે. યુ મસ્ટ રીચ બિફોર 9 o'clock. સમજાય છે? તો આ ટાઈપનું જો તમે પ્રશ્નોને ડીકોડ કરતા શીખી ગયા તો તમારે માર્ક લેતા કોઈ ન રોકી શકે. નેક્સ્ટ, ધ વેધર ઇઝ ક્લાઉડી. કે કાળું ડિબાંગ વાતાવરણ છે, વેધર, ક્લાઇમેટ. વોટ ઇઝ પોસિબલ? શું પોસિબલ છે? તો અહીંયા આપણે શક્યતા દર્શાવવાની છે. તો શક્યતા દર્શાવાતી હોય ત્યાં મે આવે. ઇટ મે રેન ટુડે. કદાચ આજે વરસાદ આવે. પ્રશ્ન નંબર ડી ફરીથી એ જ પ્રકારનું, અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ એન્ડ મેક સેન્ટેન્સ. તો હવે આપણે અગાઉ પ્રેક્ટિસ કરી તેમ જમ્બલ વર્ડ્સ હોય, જમ્બલ પાર્ટ્સ હોય એને કઈ રીતના વાક્યમાં કન્વર્ટ કરવું, તો આ તમે તમારી રીતે કરી શકશો. હવે વોકેબલરી પાર્ટમાં જે મહત્વના પ્રશ્ન છે એ કરાવી દઉં છું તમને. બી છે કમ્પ્લીટ ધ વર્ડ ચેઇન. વર્ડ ચેઇન એટલે કે શબ્દ કડી. વર્ડ ચેઇન એટલે શબ્દ કડી વિથ ધ લાસ્ટ લેટર ઓફ ધ વર્ડ. કે સમજી લો કે પેલો વર્ડ છે ફેર, તો એનો છેલ્લો અક્ષર કયો છે? આર. તો આર ઉપરથી બીજો શબ્દ બનાવવાનો, તો આર ઉપરથી બને રોઝ. બરાબર. તો રોઝમાં છેલ્લો અક્ષર કયો છે? રોઝમાં છેલ્લો અક્ષર છે ઈ. તો ઈ ઉપરથી ચાલો એક બોલો છે, કમેન્ટમાં જણાવો છે એક અક્ષર. ઈ ઉપરથી આવે, ઈયર આવે, એલિફન્ટ આવે. સમજી લો કે ઈયર. તો આર ઉપરથી બીજો રેટ. તો આ રીતના શબ્દ કડી આપણે જોડીને લખવાની છે. હવે મિત્રો પ્રશ્ન નંબર સી, ડાર્કેન ધ કરેક્ટ સ્પેલિંગ ફ્રોમ ધ ઓપ્શન. ઓપ્શન આપેલા છે ચાર ઓપ્શન આપેલા છે ચાર જો એમાંથી જે સાચો સ્પેલિંગ હોય એમાં આવું કાળું ટપકા કરવાના છે. આપણે એમસીક્યુ જે માર્કશીટ એમસીક્યુ ની શીટ આવે એમાં જે કરીએ છીએ ને, ખૂટીએ છીએ એ પ્રમાણે આમાં ખૂટી નાખવાનું છે કાળી બોલપેનથી. જોઈએ અહીંયા ઉદાહરણ આપેલું છે, એમાં જો ફેર નો આ સાચો સ્પેલિંગ છે. અહીંયા સાચા સ્પેલિંગ, કલ્ચર માટે સાચો સ્પેલિંગ આ છે. પછી રિલિજિયન માટે સાચો સ્પેલિંગ આ છે. ને ઉચ્ચારણ મિત્રો હું બોલું ને એના ઉપર ખાસ ધ્યાન આપજો, જે તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવામાં કામ લાગે. પછી આ છે સિઝન્સ, એના માટે આ સાચો સ્પેલિંગ છે. ફેસ્ટિવલ માટે આ છે સાચો સ્પેલિંગ. અને ટ્રેડિશન માટે ફિફ્થમાં આ સાચો સ્પેલિંગ છે. વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો. અને મિત્રો પાઠમાં છેલ્લે આ ટાઈપની ગ્લોસરી દરેક પાઠમાં આપેલી છે. ગ્લોસરી કહેતા શબ્દાર્થો. તો આનો મિત્રો ઉપયોગ કરજો. કમસે કમ આટલું જે પાઠ વાઇઝ આપણે ગ્લોસરી કરતા જઈએ તો એ આપણી વોકેબ્લરી એટલે કે આપણા શબ્દ ભંડોળ છે એ ખૂબ જ મજબૂત બને. તો એના ઉપર આપણે કામ કરવું જોઈએ અને આપણું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવું જોઈએ. તો મિત્રો આશા રાખું છું કે મારો વિડીયો આ તમને પસંદ આવ્યો હશે. આ યુનિટ 2 ધોરણ 7ના આ 2 ભાગમાં આપણે આ પાઠ પૂરો કર્યો છે. આપણે એવું ઈચ્છા રાખીએ તો એક વિડીયોમાં પણ બધું પૂરું થઈ જાત, પણ મારે તમને નિરાતે બધા કન્સેપ્ટ વ્યવસ્થિત સમજાવવા હતા, લાઈન ટુ લાઈન સમજાવવા હતા, એટલે આપણે આ 2 ભાગમાં વિડીયો બનાવ્યો છે. તો આશા રાખું છું કે તમે આ મહેનતને
લાઈક આપીને બિરદાવશો, બરોબર? અને લાઈક આપો, કમેન્ટ કરજો જરૂરથી અને મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અને આ રીતના ભણતા રહો, આગળ વધો. જય હિન્દ, જય ભારત.